વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના રાછેણા ગામે એક અનોખી અને ચિંતાજનક પરિસ્થિતિ સામે આવી છે। ગામના જ એક કુટુંબના 20થી વધુ સભ્યોને હાથમાં ફિંગરપ્રિન્ટ ન આવતા તેઓ અનેક સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી રહ્યા છે। આ કારણે આખો પરિવાર છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। પરિવારજનોના જણાવ્યા મુજબ હાથમાં કુદરતી બીમારી અથવા તો વારસાગત સ્કિન સંબંધિત સમસ્યાને કારણે તેમની આંગળીઓમાં ફિંગરપ્રિન્ટ સ્પષ્ટ દેખાતા નથી। પરિણામે રેશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ સહિત ફિંગરપ્રિન્ટ આધારિત અનેક સરકારી સેવાઓ મેળવવા તેઓને સતત અડચણો આવી રહી છે। પરિવારજનોનું કહેવું છે કે આ અંગે તેઓ દ્વારા વારંવાર સરકારી કચેરીઓમાં રજૂઆતો કરવામાં આવી છે, છતાં અત્યાર સુધી કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી, જેના કારણે પરિવારના સભ્યોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે। તાજેતરમાં જ રાછેણા ગામે યોજાયેલ સેવા સેતુ 2.0 કાર્યક્રમ દરમિયાન પરિવારના સભ્યો મામલતદાર સહિત હાજર અધિકારીઓ સમક્ષ હાજર રહી પોતાની વ્યથા વર્ણવી હતી। પરિવારજનોએ જણાવ્યું કે ફિંગરપ્રિન્ટ ન આવવાના કારણે તેમને રાશન લેવા સહિતની મૂળભૂત સુવિધાઓ મેળવવા પણ મુશ્કેલી પડી રહી છે। હાલમાં અધિકારીઓએ પરિવારની સમસ્યા અંગે તપાસ કરી યોગ્ય ઉકેલ લાવવા માટે આશ્વાસન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આવા કેસોમાં બાયોમેટ્રિક સિવાયના વિકલ્પો દ્વારા સહાય પહોંચાડવામાં તંત્રને ઝડપી પગલાં ભરવા જોઈએ, જેથી જરૂરિયાતમંદ લોકોને સરકારની યોજનાનો લાભ મળી શકે। બોલો, શું સમસ્યા છે? અમારે સાહેબ હાથાની તદાગરમી છે એટલે આવતો નથી, તકલીફ છે। ફિંગર નથી આવતી, ફિંગર નથી આવતી, ફિંગર નથી આવતું, તકલીફ કેવી પડે? 20 જણાનું કુટુંબ છે, બધાને કોઈ આધાર કાર્ડ નથી, કોઈ કવર ઉપર ના મળે, આવી બધી તકલીફો ખૂબ છે। કોઈ મળે જ નહીં સરકારી લાભ, મકાન કોઈને મળે, બધા કાસા મકાન છે અમારે। એવા કેટલા લોકો છે જેમને આવી સમસ્યા? 20 જણા, નાના મોટા બધા 20 જણ છે। હોય। તમે આ બાબતે રજૂઆત કરી કોઈ? રજૂઆત તો કરી જ છે ને, મામલતદારમાં કરી હતી। કોઈ કાર્યવાહી થઈ કરે? કાર્યવાહી તો કરે હરાઈ રહ્યા, હવે થાય તાર તકલીફ કેવી પડે છે સરકારી લાભોમાં? તકલીફ બધી તકલીફ શું મળે, કોઈ મળતું નથી। આ ભૂતો રમેશભાઈ કંટ્રોલ વાળા। તમારું નામ? કરશનભાઈ, ગામ? ગામ રાછેણા, તાલુકો વાવ। નમસ્કાર, હું રાછેણા સરપંચ જે અત્યારે આજે રાછેણા ગામની અંદર સેવા સેતુ કાર્યક્રમ યોજાણો ખરેખર ખૂબ આવકારદાયક છે અને સરકારની અમે ખૂબ જ આજે અત્યારે શુભેચ્છા પાઠવીએ છીએ। પરંતુ અમારા રાછેણા ગામની અંદર એક 17 જણનો પરિવાર છે, તેમને આ તબક્કે મામલતદાર સાહેબશ્રીને, ટીડી સાહેબશ્રીને પણ અમે રજૂઆત કરી છે। એમને આધાર કાર્ડ બનતા નથી, કારણ કે એમને હાથની અંદર તકલીફ છે, જે આને તેજાગરમી કહેવામાં આવે છે। કે આ બાબતે અમે વારંવાર લેખિતમાં રજૂઆત કરી છે। છેક આ લોકોને લઈ જઈને કીટ, જે આધાર કાર્ડની કીટો જે બને છે ત્યાં આગળ પણ અમે જઈને કરેલી છે, પણ આ લોકોને ધર્મના થતા હોય છે, કારણ કે આ લોકો અત્યારે આજની તારીખમાં બેંકની અંદર ખાતું ખોલવાથી વંચિત છે, એમને અનાજ મળતું નથી એનાથી વંચિત છે, તે સરકારી તમામ લાભોથી વંચિત રહે છે। ત્યાંથી અત્યારે હું મીડિયાના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે આ બાબતે સરકારશ્રી કોઈક નિર્ણય લે અને તાત્કાલિક આ લોકોના પરિવારને આધાર કાર્ડ બનાવી દેવામાં આવે અને એમને જેટલી યોજનાઓ છે તમામ યોજનાની અંદર સમાવેશ કરવામાં આવે, એવી મારી આજે મીડિયાના માધ્યમથી પણ રજૂઆત કરવામાં આવે છે।